महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय। આજનો દિવસ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતાન સ્વામી એમનો દીક્ષા પર્વનો દિવસ છે। શ્રીજી મહારાજે સાક્ષાત ડબાની અંદર બહુ જ મોટો યજ્ઞ કરીને ત્યાં આગળ હજારો લાખો બ્રાહ્મણો લાખો પ્રમાણમાં સત્સંગીઓ આવ્યા હતા અને એ વખતે ખૂબ જ આ રીતે અનેક મનુષ્યોના સાનિધ્યમાં દીક્ષાતિથિ આપેલી હતી અને દીક્ષા આપી અને ત્યારે એમને એમનો મહિમા તે વખતે જ કહ્યો। આમ તો એ ગુણાતાન સ્વામીની વાત પહેલેથી જ મહારાજે કરેલી, કારણ કે પોતે આ લોકમાં સંકલ્પ કરીને આવેલા છે કે હું મારું ધામ અક્ષર મૂકતો અને મારું ઐશ્વર્ય લઈને હું આવ્યો છું। એ વાત તમારે સમજવીને બીજાને કરવી પ્રથમ 71 છેલ્લા પેરેગ્રાફમાં વાત છે। શ્રીજી મહારાજે પોતે કરેલી વાત છે કે હું એકલો નથી આવ્યો, મારું ધામ પણ લઈને આવ્યો છું અને એ મુક્તો પણ બધા લાવ્યો છું અને મારું ઐશ્વર્ય બધું લઈને આવ્યો છું। અનંત જીવને મારા ધામમાં લઈ જવા માટે આવ્યો છું। પણ એ ધામની અંદર મનુષ્યો આવે કેવી રીતે? કારણ કે જ્યાં સુધી એને માયાનો સંબંધ છે ત્યાં સુધી આવી શકે નહીં, એટલે માયાનો સંબંધ છૂટી જાય અને એની બ્રાહ્મી સ્થિતિ થાય, બ્રહ્મરૂપ થાય, અક્ષરરૂપ થાય અને મારી ભક્તિ કરે। એટલા માટે એક આદર્શ સ્વરૂપ આ ગુણાતાન સ્વામી મારું ધામ છે એને લઈને આવ્યો છે। એટલે મહારાજે ત્યાં પોતાનું ધામ જે કહ્યું છે એ ગુણાતાન સ્વામી માટેનું સંબોધન એમને પહેલેથી જ કરેલું હતું કે આ રીતે હું લઈને આવ્યો છું અને એ રીતે આ પ્રમાણે મહારાજે વાત કરી। એ પહેલાં મહારાજ જ્યારે ભાદરા પધરેલા ત્યારે પણ એમના માતા પાસે ગુણાતાન સ્વામીના જે માતા હતા સાકળ એમની પાસે પણ મહારાજે વાત કરેલી કે આ જે તમારા મૂળજી શર્મા દીકરા છે એ તો અમને અખંડ દેખે છે, અમને પહેલેથી જ એ તો ગર્ભમાં નહોતા આવ્યા ત્યારે પણ અમારો દર્શન કરતા, ગર્ભમાં આવ્યા પણ દર્શન કરે છે અને ત્યારે પણ અમારો દર્શન કરે। ત્રણેય અવસ્થાની અંદર એ અમારો દર્શન કરે એવા સમર્થ આ છે અને અમારું ધામ છે, આનંદજીવનું કલ્યાણ કરવા આવ્યા છે એવો મહિમા ત્યાં પણ મહારાજે ભાદરામાં એમના માતાજીને ગયા હતા અને ત્યાંના અક્ષર મુક્તોને પણ કહેલા હતા અને એ રીતે મહારાજનો અને સ્વામીનો સંબંધ અખંડ એકબીજાનો ચાલુ જ હતો। મહારાજ કે અમારો મજિયારો જ નથી, બેનું એક જ છે, એવી પણ મહારાજે મહિમાની વાત કરી છે। અને ગુણાતાન સ્વામી પણ એ નાના હતા ત્યારે એમના માતાને મહારાજે એમના માતાને વાત કરી કે આજે છપૈયાની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણને જનોયનો આપવા છે માટે જનોયના કીર્તન ગાઓ। એટલે એવી રીતે મહારાજની મૂર્તિને અખંડ દેખતા હતા। એટલે કહેવાનું શું છે કે પહેલેથી આ વસ્તુ છે જ, એટલે કંઈ નવી વસ્તુ નથી કે આ વસ્તુ, એટલે ગુણાતાન સ્વામીનો મહિમા અને ગુણાતાન સ્વામી મહારાજનો મહિમા એકબીજાનો સમજીને આ થયેલું। અને ત્યાર પછી મહારાજે દબાણમાં આ યજ્ઞ કરી આજના દિવસે અને એમને દીક્ષા આપી। તે વખતે પણ મહારાજે એ કહ્યું છે કે આ મારું જે મૂળ અક્ષર મૂર્તિ જે છે એમને હું આપું છું। ભાદરાના જે મૂળજી શર્મા છે એ મારે રહેવાનું ધામ છે, અખંડ મને ધારી રહ્યા છે એવા મૂળજી શર્માને હું આ પ્રમાણે આપું। એટલે ગુણાતાન સ્વામીને મૂળ અક્ષર હતા એવું મહારાજે પોતે આ રીતે વાત આગળથી જ કરેલી છે, દરેક ઠેકાણે કરેલી છે અને એ વાત સત્ય હતી। તો આજે ગુણાતાન સ્વામીનો મહિમા છે એમ કરીને મહારાજે જે દબાણમાં યજ્ઞ કરી આ રીતે વાત કરીને દીક્ષા આપી અને ત્યાર પછી આ પ્રમાણે ગુણાતાન સ્વામી પોતે પણ મહારાજની આજ્ઞા લઈને ગામો ગામ ફરી અને કાર્ય કર્યું। અને ત્યાર પછી મહારાજે એમને જૂનાગઢના મહંત તરીકે નિમ્યા। ત્યારે પણ બધાને કહ્યું, કારણ કે નવાબ સાહેબ હતા એમને વાત કરેલી કે ભગવાન મહારાજનો મહિમા સમજતા હતા કે ભગવાન તમે અહીંયા મંદિર કર્યું પણ તમે અહીંયા રહો તો આ બધું કામ થાય। તો મારે કહે છે અમે તો નહીં રહીએ પણ અમારા જેવા સંત મૂકીશું। એટલે તે ઘડીએ પણ મહારાજ કહ્યું કે અમારા જેવા સંત એટલે મહારાજનું સાક્ષાત સ્વરૂપ ગુણાતાન સ્વામી એમને મૂકીને વાત કરી કે અમારા જેવા મૂક્યા છે। ખુરજી દવેને પણ મહારાજે વાત કરી હતી, રામાનંદ સ્વામીને જ્યારે આપવા ગયા ત્યારે રામાનંદ સ્વામી કે અમે તમને કંઈ આપીશું અને એ પ્રમાણે વાત કરી। એટલે ત્યાર પછી મહારાજ પણ રાજી થઈને ગયા હતા કે મહારાજ રામાનંદ સ્વામીના સમાચાર લાવ્યા છો, બધા ભેટ આપી તો મારે કે હું પણ તમને આપીશ, મારું અક્ષરધામ તમને બક્ષિસ આપી। એટલે એ રીતે પણ મહારાજે ત્યાં જ્યારે ગુણાતાન સ્વામી નિમ્યા ત્યારે બધાને કહ્યું
કે જો મેં તમને બધાને સોરઠ દેશના હરિભક્તોને વાત કરી હતી કે આ પ્રમાણે મારું ધામ છે, તમને બક્ષિસ આપે છે, મારું ધામ આ ગુણાત્યાન સ્વામી છે, એ હું તમને બક્ષિસ આપું છું. આ વાત પણ એમને ત્યાં આગળ કરી છે. એટલે આજે આપણે એમ લાગે કે આ ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર કેમ છે? 500 સંતો બધા હતા, પણ આ બધો ઇતિહાસ જ્યારે જોઈએ છે ત્યારે મહારાજને પહેલેથી આ સંકલ્પ કરીને અક્ષરધામમાંથી આવ્યા ત્યારથી જ આ વાત એમને પોતે આપી છે. અને અહીંયા સત્સંગમાં પણ એની પ્રવર્તન રીતે થયેલું છે. અને એ પ્રમાણે મહારાજ કહ્યું, જ્યારે કહ્યું અમારું અક્ષરધામ, દીક્ષા આપી તો પણ કહ્યું, સોરઠના હરિભક્તોને પણ કહ્યું, નવાબને પણ રીતે કહ્યું, એમની માતાને પણ કહ્યું. આ બધી જ્યાં તમે જુઓ છો તો આ બધા ઇતિહાસના પાના ઉપર લખેલી વાતો છે અને બરોબર તે એ થયેલી. એટલે ગુણાત્યાન સ્વામી એ મૂળ અક્ષરનો અવતાર હતા એ વાત આપણને નક્કી થાય છે. અને ત્યાર પછી પણ એમના ઘણા પ્રસંગોની અંદર ગોપાળાનંદ સ્વામી જેવા મહાસંત એ 2 દેશના મહારાજે મોટેરા કરેલા હતા અને એમને પણ વાત કરી કે આ ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર છે. કારણ કે ભોયકાના આપણા શેઠ બેઠા છે, અહીંયા આ ભોયકાના શેઠ બેઠા છે, ત્યાં એક માલજી સોની કરીને હતા અને એ ગોપાળાનંદ સ્વામીના વિશે ખૂબ એમને એટલે ગોપાળાનંદ સ્વામી દર રાજી થઈ ગયા, મહારાજ હવે કંઈક આ કરો, મારે કે તને મારું અક્ષરધામ બક્ષિસ આપીશ. આ લોકની વસ્તુથી શું તારું ભાગવાનું? દર તને અક્ષરધામ આપીશ, તારું જન્મનું દારિદ્ર્ય ભાગી જાય. પેલા માલજી સોનાને એમ કે આ ભાઈ ગોપાળાનંદ સ્વામી તો સમાધિવાળા પુરુષ છે, એટલે સમાધિ કરાવીને અક્ષરધામ દેખાડશે. એટલે એના મનમાં ઉત્સાહ હતો, બહુ સારું. પછી મહારાજ આપણે ત્યાં ગોપાળાનંદ સ્વામી વડતાલમાં બિરાજતા હતા, રઘુજી મારા બધા આચાર્યો બધું હતું અને ગુણાત્યાન સ્વામી બધા બેઠેલા હતા, લાઈનબંધ સંતો, મોટા મોટા સંતો. અને તે ઘડી આ મોટા સમયની અંદર માલજી સોની ત્યાં દર્શન કરવા ગયા. ગોપાળાનંદ સ્વામી પણ બેઠેલા હતા. ત્યાં પગે લાગતા એમને પણ લાગ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી પણ કહ્યું કે માલજી, મેં તને વાત કરી હતી ને કે હું મારું અક્ષરધામ જે આ અક્ષરધામ છે તને આપીશ, અક્ષરધામના દર્શન કરાવીશ. તો આ બેઠા જો બીજા ત્રીજા નંબર બેઠા છે એ ગુણાત્યાન સ્વામી અક્ષરધામનો અવતાર દર્શન કરી લે. પેલા સોનીને એમ થયું કે મને તો અક્ષરધામ આમ કરીને દેખાડશે, પણ એ વાત એમને ત્યાં કરી કે આ અક્ષરધામ છે, સાક્ષાત મહારાજને રહેવાનું ધામ છે, એના દર્શન કરી લે. એવી વાત ગોપાળાનંદ સ્વામી એમને કહ્યું. ને માલજી સોની ઘણા હરિભક્તોને ત્યાર પછી વાત શાસ્ત્રી મહારાજ કરેલી. શાસ્ત્રી મહારાજ પછી બીજા હરિભક્તો સંતોને પણ ત્યાં લઈ જાય ભોયકા કે જો ગોપાળાનંદ સ્વામી પણ આ વાત કરી છે. એટલે ગોપાળાનંદ સ્વામી પણ આ રીતે એ એવો મહિમા એમને કહેલો છે. એટલે આ કંઈક ઉપજાઈ કાઢેલી વાત નથી કે જેમ તેમ આમ લોકોને ઠસાવવા માટેની વાત નથી, પણ પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે, મહારાજનું પ્રમાણ છે, મોટા સંતોનું પ્રમાણ છે. અને રઘુવીરજી મહારાજ કે આદિ આચાર્ય આપણે થઈ ગયા, એ રઘુવીરજી મહારાજે પણ પોતે એક ગ્રંથ કર્યો છે, પુરુષોત્તમ. એ ગ્રંથની અંદર પોતે લખ્યું છે કે આદિ અક્ષર આપ કહાવે. ગુણાત્યાન સ્વામીનો જ્યારે એમને વાત લખી, પ્રસંગ લખવાનો આવ્યો રઘુજી મહારાજ, ત્યારે રઘુજી મહારાજ પોતે ગ્રંથમાં લખે છે કે આદિ અક્ષર આપ કહાવે. એટલે મૂળ અક્ષર તે ગુણાત્યાન સ્વામી છે, એને માટે એમને વાત ત્યાંમાં લખી. એટલે ગુણાત્યાન સ્વામીનો જ્યારે પ્રસંગ લખે છે એમાં લખે છે કે આદિ અક્ષર આપ કહો, કે આપ તો આદિ અક્ષર મૂળ અક્ષર છે, મહારાજનું ધામ છો. એવી વાત આચાર્ય રઘુવીરજી મહારાજે કરી. એટલે પહેલેથી એ વાત છે. પછી ત્યાંના પછી વિહારલાલજી મહારાજ થયા તો એમને પણ વાત કરી કે મૂળ અક્ષર મૂર્તિ ગુણાત્યાન સ્વામી તેને આપ્યા વર્તમાન, કે આ મૂળ અક્ષર મૂર્તિ ગુણાત્યાન સ્વામી છે એને મને વર્તમાન આપ્યો છે. કારણ કે પહેલાં આપણે આ મહારાજ આપણા સંપ્રદાયમાં રિવાજ છે કે ગ્રસ્તના બાળકોને મોટા સંતો સદગુરુ જે મહાન હોય એ વર્તમાન ધરાવે અને ભગવાનનો સંબંધ કરાવે. એટલે આચાર્ય પણ આમ મહારાજે સ્થાપ્યા પણ ગ્રસ્ત હતા, એટલે આચાર્યોને પણ પોતાના દીકરાઓ છે એ મોટા સદગુરુઓ પાસે વર્તમાન ધરાવતા હતા. એટલે જ્યારે એવા મોટા સંત હોય ત્યારે તે વહેલાજી મહારાજના વર્તમાન એ ગુણાત્યાન સ્વામી જ્યારે પધાર્યા વડતાલ ત્યારે એમને આ વર્તમાન ધરાવેલો. એ વિહાલાલજી મહારાજે કહ્યું મને વર્તમાન ધરાવવા મૂળ અક્ષર મૂર્તિ ગુણાત્યાન સ્વામી તેને આપ્યા વર્તમાન, કે આમાં વર્તમાન મને એમને આપે. એટલે વિહાલીજી મહારાજ કહ્યું એટલે પ્રમાણ થયું. આદિ આચાર્ય રઘુજી મહારાજ કહ્યું કે અક્ષરનો અવતાર છે, આ મૂળ અક્ષરનો અવતાર છે. વિહાલાલજી મહારાજ કહ્યું. હવે જે વડતાલ ગાદીના મુખ્ય આચાર્યો એમનું પણ પ્રમાણ છે. ત્યાર પછીના તો મહારાજ પછી સંતો પછી આ બધું પ્રમાણ તો ચાલ્યું જ આવે. એટલે ગ્રંથો એમને જ સ્થાપેલા, એમના જૂના સંપ્રદાયમાંથી છપેલા છે. એટલે આ પ્રમાણે આ વાત પહેલેથી જ હતી. અને સ્વામી ગુણાત્યાન સ્વામી ધામમાં ગયા ત્યારે અક્ષરડેરી આપણે અત્યારે છે એને પહેલેથી જ અક્ષરડેરી કહેવામાં આવે છે. કારણ કે અક્ષરનો અવતાર હતા, મૂળ અક્ષરનો અવતાર હતા, એટલે અક્ષરડેરી એને કહેવામાં જ આવે.
બીજા બધા સંતો થયાના, કોઈનો ગોપાળન સ્વામી કે બીજા તેજાની ડેરી કહેવાય છે, કોઈના ઓટા કહેવાય છે, કોઈની છત્રી કહેવાય છે. આ બધું એ રીતે છે. પણ ગુણાનંદ સ્વામીને અક્ષર ડેરી કહેવાનું, કારણ કે અક્ષર હતા જ એટલે ત્યાં જુનાગઢ દેશનો જેનો વહીવટ હતો, જુનાગઢ દેશના સંતો એનું એ કરતા હતા અને બધાએ અક્ષર ડેરી પર એનું નામ આવ્યું. એટલે આવી રીતે એ ગુણાતીતાનંદ સ્વામી મૂળ છે આ સંપ્રદાયની અંદર પહેલેથી વસ્તુ ચાલતી અને એ પ્રમાણે વાત થતી હતી અને કાર્ય થતું હતું. પણ ત્યાર પછી આ વસ્તુને ઉગાડે છો કે બહુ કહેવાય નહીં, ખૂણિયું જ્ઞાન કહેતા. મૂળ અક્ષરમૂર્તિ કહે ખરા પણ બહુ જાહેર વસ્તુ ના થાય. પણ પછી ભાગજી ભગત થયા, એમને એક જ્ઞાનની પ્રવાહ છોડ્યો કે ગુણાનંદ સ્વામી મૂળ અક્ષર છે, મૂળ અક્ષર છે એવો મહિમા ચારે તરફ પછી તો સંપ્રદાયની અંદર બધે ખૂબ ખૂબ પ્રસાર. એટલે જુનાગઢ દેશમાં તો પહેલેથી જ હતો અને ત્યાર પછી બીજે બધા ગ્રંથો સંપ્રદાયમાં આ થયેલો છે. અને એ પ્રમાણે શાસ્ત્રી મહારાજે આ વાત જાણી અને એમને જ્યારે સમાગમ થયો અને આ દ્રઢતા થઈ કે ગુણાનંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે, મહારાજ પુરુષોત્તમ છે, આ સમજણ આપણે બધાએ કરવાની છે. આ સમજણ છે આપણે બધાએ કરવાની છે, તો જ મહારાજના ધામમાં અક્ષરરૂપ થયા સિવાય ભગવાનના ધામમાં જવાય નહીં. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખ્યું, નિજા આત્માનમ બ્રહ્મરૂપમ, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને તો જ અને ભગવાનની ભક્તિ કરીએ તો આપણે અક્ષરધામનો સુખ આવે. તો એ માન્યતા પણ કરવાની મહારાજે શિક્ષા કરી છે અક્ષરરૂપ થવાની. તો અક્ષરરૂપ થવાય કેવી રીતે કે અક્ષરરૂપ જે થયા છે, સાક્ષાત અક્ષરનો અવતાર છે, એનો સંબંધ થાય, એનું જ્ઞાન થાય અને એમના આશીર્વાદથી આપણે થઈ શકીએ, એમના ગુણો આપણી અંદર આવે અને એ રૂપ આપણે થવાનું છે. એ ભગવાને આદર્શ આપ્યો છે, એટલા માટે મૂર્તિ પધરાઈ શાસ્ત્રી મહારાજે અને એ સિદ્ધાંત આવ્યો. બીજા લોકો માને છે કે આ તો ભગવાન બેન તૈન કરે છે, પણ એ વસ્તુ જ નથી. જેમ રાધા કૃષ્ણ પધારે તો બે ભગવાન થયા, નર નારાયણ પધારે બે ભગવાન થયા. નર એમનો સેવક છે અને ભગવાન કૃષ્ણ એમના ભગવાન છે. એમ દરેક આપણા જે ઉપાસનાનો માર્ગ છે એમાં થયેલું છે. એટલે ભગવાન તો એક જ હોય છે. એટલે એ દ્રષ્ટિએ શાસ્ત્રી મહારાજે નક્કી કરીને આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને આપણને એ જ્ઞાન સાચું દ્રઢ થાય, કાયમ આપણને એનું અનુસંધાન રહે કે આપણે દર્શન કરીએ ત્યારે જ્યારે આવીએ ત્યારે આપણે થાય કે આવા થઈને આપણે મહારાજની ભક્તિ કરવી છે. અને એ વાત આપણે વચનામાંથી, સ્વામીની વાતોમાંથી અને આ સંતોના સમાગમથી એની વિશેષ દ્રઢતા કરીને કરવાની. એટલે શાસ્ત્રી મહારાજે આ વાત નવી ઉપજાવી નથી. આ કોઈ જાણતા હોય કે આ અક્ષરની વાત નવી ઉપજાઈ કાઢી છે, આ વાત ખોટી છે પણ નવી નથી. મેં કહ્યું એમ મહારાજના વખતથી જ વાત ચાલે છે. વચનામતની અંદર પણ અક્ષરની વાત આવે છે, બીજા પ્રસંગોમાં પણ આવે છે અને આવા આચાર્યોએ એનું પ્રમાણ થયેલું છે. અને એ જ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે. એ વાત આપણને આ વાતોથી આપણને પ્રમાણ થાય છે. બીજા સંતોને બધાને કોઈને મૂળ અક્ષરનો અવતાર કે અક્ષરધામનો અવતાર એવું કંઈ લખવામાં આવ્યું નથી, સાંભળવામાં નથી આવ્યું. અને એ રીતે સાચી જ વાત છે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષરનો અવતાર હતા, એટલા માટે આ મૂર્તિ શાસ્ત્રીમાં જ પધારે છે. એટલે અહીંયા કોઈ ઉપાસનાનું ખંડન થતું નથી, મહારાજનું ખંડન થતું નથી કે બીજું આ સાથે ગુણાતીતાનંદ પધરાય એટલે મહારાજ ગૌણ થઈ ગયા એવું પણ નથી. મહારાજનું સ્વરૂપ ને મહારાજનો મહિમા તો પરનો પર છે. આપણે ગમે એટલા થઈએ પણ મહારાજનો મહિમા તો પરનો પર છે. મહારાજે કહ્યું કે મુક્તાન સ્વામીને લઈને પણ મહારાજને લઈને મુક્તાન સ્વામીને પણ ભગવાન કહેવાય. વચનાત્મા લખ્યું કે મુક્તાન સ્વામી સંત છે, એમને મહિમા શેને લઈને મોટો કહેવાય કે મહારાજને લઈને. આપણે બધાની મોટો શેને લઈને છીએ? આપણી પૈસા ટકાથી બીજી ત્રીજી મહિમાથી નથી. આપણી પણ મોટો આજ્ઞાની ઉપાસના એ કરી છે. આપણે ભગવાનની જેટલી આજ્ઞા પાડીએ અને ભગવાનની ઉપાસના જેટલી દ્રઢ થાય એને કરીને આપણી મોટો સત્સંગ હોય. એટલે કોઈ પણ આપણે કોઈની પણ મહત્તા કહીએ, કોઈ પણ મોટા સંતની કહીએ કે મોટાની, પણ એ ભગવાનને લઈને કે ભગવાનનો જેટલો મહિમા એ પોતે સમજો એ મહિમા એનો વધે છે, પણ એને ભગવાનથી પર નથી થઈ જતા. એટલે મારે કે મુક્તાન સ્વામીને પણ ભગવાન મહારાજ લઈને કહેવાય, પણ મહારાજને લીધા તો અક્ષરને પણ ન કહેવાય. તો જો એ હોય તો પછી અક્ષરને પણ ભગવાન કહેતા એ ખોટું થઈ જાય ને. અક્ષરને ભગવાન કહેતા જ નથી, અક્ષરને પણ કહેવાય નહીં મહારાજને લીધા સિવાય. એટલે મહારાજ એક જ છે, અદ્વૈતીય, એનો કોઈ બીજો વાત તો નથી. એટલે આ સમજણ આપણી શાસ્ત્રી મહારાજ જે આપી છે એ બહુ જ વ્યવસ્થિત છે અને કંઈ ઉપજાઈ કાઢેલી નથી, એ લોકોને ગેરમાર્ગે દોરવા પણ નથી. અને એમને પોતાને પણ આ રીતે આ માટે જ એમનો અવતાર હતો કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન દેશ વિદેશનો અનંત કોટી બ્રહ્માંડમાં પ્રસરે, એને માટે જ એમને આ બધું વાત કરી અને આવા મંદિરો સ્થાપી અને આપણને વાત આપી. એટલે એ વાતની આપણી દ્રઢતા આપણે પણ આ બરોબર કરવાની છે કે ભાઈ આ વસ્તુ સાચી જ. ઘણી વખત આપણે સાંભળીએ તો મતિ ભમી જાય
કે આ બધું તમે ઉપજાઈ કાઢેલું છે, આ છે, તે છે, ફલાણું છે, અને આ બધું ક્યાં કેવી રીતે છે. પણ જો ખરેખર આપણે સમજ્યા હોય, ડરતા હોય, તો પછી આપણે કંઈ ખોટે માર્ગે ગયા નથી કે ખોટે માર્ગે ચાલ્યા નથી. મહારાજે જેમ કહ્યું કે હું આ તમને બધાને ખોટે માર્ગે ચડાવું તો એમાં મારું શું સારું થાય. શ્રીજી મહારાજ પોતે કહ્યું વતનામાં કે હું તમને આ ખોટી રીતે કરું કે આ સ્વામિનારાયણ ભગવાન છે ને એને માનન પૂજન, એમાં મારું એ શું થાય, સારું ના થાય. પણ મહારાજ પોતે અનેક જીવનું કલ્યાણ કરવા આવ્યા હતા. એટલે સાચી વાત સમજાય કે મારું ધામ લાવ્યો છું, એ રૂપ તમારે થવાનું છે અને એ માર્ગે તમારે ચાલવાનું છે. એવી દ્રઢતા મહારાજે કરીને આપણને વાત કરી. એટલે ખોટે માર્ગે ન ચડાય. એમ શાસ્ત્રી મહારાજે પણ કોઈ ખોટે માર્ગે ચડાયા નથી. અક્ષર અને પુરુષોત્તમનું મંદિર કરીને એમને પણ કોઈ સ્વાર્થ નહોતો. એમને આ લોકની કંઈ મોટપ નથી. એ તો પોતે એમ સાધુના રૂપે રહ્યા હતા. સામાન્ય રીતે પોતે જિંદગી જીવ્યા છે. સાદાઈથી પ્રવૃત્તિ મહારાજની આજ્ઞા ઉપાસના એમને દ્રઢ રાખી. એમને પણ આજ્ઞાની ફેર પાડ્યો નથી, ઉપાસનાની અંદર ફેર થવા દીધો નહીં. શ્રીજી મહારાજની નાની મોટી આજ્ઞા એ શાસ્ત્રી મહારાજ પોતે પાડી છે. અને એ પ્રમાણે ઉપાસનાની અંદર પણ શ્રીજી મહારાજ સર્વોપરી એ મુખ્ય રાખી અને આખું કાર્ય કર્યું. એટલે એમને પણ આ લોકની અંદર કંઈ માન મોટપ કરીને પૂજાવું મનાવવું નહોતું. કેટલાક કહે છે શાસ્ત્રી ભગવાન થઈ ગયા, જોગી મહારાજ ભગવાન થઈ ગયા, આમ બધી કેટલી વાતો કરે. પણ તમે જુઓ એમના જીવનમાં, એમનું આખું જીવન જુઓ તો સેવક થઈને, દાસ થઈને જ કર્યું. શ્રીજી મહારાજ લાલજી મહારાજની સેવા અખંડ કરતા. શું કા કરે? પોતે ભગવાન હોય, કોઈ બીજા ભગવાનની પૂજા કરે ખરા? પોતે જ ભગવાન થાય. એને પૂજવાનું ક્યાં છે? આપણા સંપ્રદાયમાં એ છે જ નહીં. સેવક થઈને જ આપણે ભક્તિ કરવાની છે. એટલે એ રીતે શાસ્ત્રી મહારાજે પણ પોતે દાસ થઈને એ સેવાને તો પોતાની મૂર્તિ ના પધારે. અક્ષર અને પુરુષોત્તમ બેસું કા પધરાવો કે પોતે જ ભગવાન છે એમ માની લે. લોકો એ રવેડે ચડી પણ જાય. પણ મહારાજનો સિદ્ધાંત હતો કે કોઈને ખોટે માર્ગે નહીં ચડાવો. સાચું જ્ઞાન, સાચી વાત આપો, એની મુક્તિ થાય, એનું કલ્યાણ થાય. એટલા માટે આ બધી વાત આપણને શાસ્ત્રી મહારાજે આપી છે. એટલે બહુ પ્રમાણ છે, શાસ્ત્રોક્ત પ્રમાણ છે અને સાંપ્રદાયિકના ગ્રંથોમાં પ્રમાણ છે. મહારાજના વચન છે, મોટા સંતોનો છે, આચાર્યોનું વચન છે. એવી દ્રઢતા સાથે આ કાર્ય થયેલું છે. તો એની અંદર આપણે પણ આજે ગુણાતીતાનંદના જન્મદિવસ છે તે દિવસે એ જ સમજવાનું કે ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત મૂળ અક્ષરનો અવતાર હતા. શ્રીજી મહારાજ એમની સાથે લાવ્યા છે. અને જો એ વાત સાચી હતી તો આજે શાસ્ત્રી મહારાજે જે પ્રવર્તાવી છે એ અનંત આપણા બધા દેશની અંદર દરેક ઠેકાણે એ વાતનું પ્રમાણ થયું છે. ભગવાનનું કાર્ય થયું છે. જો વાત ખોટી હોય તો આગળ થાય નહીં, બનાવટી વાત હોય તો આગળ વધે નહીં, તૂટી પડે માળખું. માળખું જો આપણે સાચું ન હોય અને પાયો કાચો હોય તો માળખું તૂટી જ પડે. આ તો પાયો સાચો છે, સાચી વાત, સાચી સમજણ છે. તો આજે દેશ પરદેશ સુધી હજારો માણસો અક્ષર અને પુરુષોત્તમનું, બ્રહ્મને પરબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને એનો સ્વીકાર થયેલો છે. એટલે એ રીતે આ વાતની વિશેષ ને વિશેષ દ્રઢતા આપણા સર્વજીવનમાં કરવાની છે. અને ગુણાતીતાનંદ સ્વામીનો આવો જે મહિમા છે અને એ રીતે આપ જુઓ તો બીજી રીતે પણ ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો જેવો છે એવો મહિમા ગયો. બીજા સંતોને કહેવામાં આંચકો લાગ્યો. શ્રીજી મહારાજના બીજા અવતાર જેવા બીજી રીતના સમજણ એવી બધી હતી કે આવું મહારાજ સર્વોપરી ભગવાન છે કેમ કહેવાય. એવી રીતે શાસ્ત્રની તંતીની અંદર આવી ગયા. બીજી રીતે પણ કેટલાક અન્ય ઉપાસકો હતા એને પણ વસમું લાગ્યું આ વાત કરતા. પણ ગુણાતીતાને તો છડેચોક વાત કરી કે આપણે તો મહારાજનો જેવો છે એવો મહિમા. કારણ કે જેવો છે એવો મહિમા સમજે કોણ? જે આપણે એમનો મહિમા સમજવો છે. આ લોકની અંદર જે કોઈ મોટા માણસો એની પાસે એનો જે અંગત માણસ રહેતા હોય એ માણસો એમની જેવી છે પ્રકૃતિ, જેવો છે સ્વભાવ, જેવું છે એમનું કાર્ય એને સમજી શકે. બીજા ના સમજે, દૂર રહેતા એ શું સમજી શકે? એમ ભગવાન શ્રીજી મહારાજનો જે મહિમા અક્ષરધામમાંથી એ ગુણાતીતાનંદ સ્વામી લાવેલા એ એમના અનન્ય સેવક છે. એમને પોતાને ધારી લેલા છે. એટલે ભગવાન શ્રીજી મહારાજનો જેવો છે મહિમા એ સમજી શકે એવું આપણે બીજા ન સમજી શકે. એમ બીજા સંતો એ પ્રવર્તામાં જરા આંચકો લાગ્યો. અગર તો એવું ન કહી શક્યા, જાણતા હતા છતાં નહોતા કહી શક્યા. ગોપાલ સ્વામી પોતે જાણતા શ્રીજી મહારાજ સર્વોપરી બીજું થયું. પણ એક વખત ઉમરેઠની અંદર મહારાજે દર્શન દીધા કે આ મારું પુરુષોત્તમ પ્રભુ કેમ પ્રગટાવતા નથી? તમે જાણો છો અને સમજો છો. અને જો નહીં પ્રવર્તા તો 1000 વર્ષ સુધી દેહમાં રાખે. પછી ગોપાલ સ્વામી મહારાજ દર્શન દઈને જ્યારે કહ્યું એટલે મહારાજની વાત એમને સર્વોપરીની વાત કરી દીધી. અને ત્યાં આગળ બધા ભક્તો બધા ત્યાં હતા એમને સાંભળી. પણ એમાં એક બ્રહ્મચારી હતા અખંડાનંદ, એમને જાડે ફરવાનું થઈ ગયું, વહમું લાગી ગયું. ત્યારે ગોપાલ સ્વામી તમે આવી વાત કરી? મહારાજ સર્વોપરી અવતારના અવતારે બીજા અવતારો કરતાં મોટાના બધી વાત કરી નાખી. પછી રઘુજી મહારાજે જઈને આશ્વાસન આપ્યું એ તો યોગી છે, કંઈ કરામ ફેલે તમે સમજો એમ છે. એટલે એને બધી શાંતિ થઈ. એટલે આવી વાત ગોપાલ સ્વામીને પણ પ્રવૃત્તાની અંદર પોતાને સંકોચ થતો. પણ છતાં મહારાજે એમને દર્શન દઈને આ વાત કરી. ગુણાતીતાનંદ તો છડેચોક કહેતા
અને જ્યાં ગયા ત્યાં પોતે વાત કરી દે. મહારાજનો જેવો છે એવો મહિમા, એટલે કે ભગવાનનો જેવો છે એવો મહિમા એ એમના નજીકના એ હતા અને એમને ધારી રહેલા હતા. જેવો છે એવો મહિમા એ સમજતા હતા કે મહારાજ સર્વોપરી છે. એટલે આ પણ એક આપણને પુરાતનનો મહિમા છે કે મહારાજનો મહિમા કહેતા અચકાયા નથી, કહેવા વાત કરવાનો સંકોચ કર્યો નથી, કોઈ શાસ્ત્રની રીતે એમને કોઈ વસ્તુ આડી પણ આવી નથી, પણ જેમ છે એમ બધાને કહ્યું. પુના સ્વામી પાછી વાતમાં કીધું કે મારી વાત સમજે પાત્ર, ના સમજે કુપાત્ર. એટલે એ પણ કહી દઉં કે આ વાત સાચી છે, હું તો મહારાજની પાસે રહેલો છું, એટલે જે છે મહારાજની વાત છે હું તમને કરવા આવ્યો છું, મહારાજની મને આજ્ઞા છે કે આ મારો મહિમા તમે પ્રવર્તાવો, એટલે હું આ મહારાજનો જેવો છું મહિમા પ્રવર્તાવું છું. એટલે તમને વાત સમજાય તો સારી વાત છે, નહીં સમજાય તો બીજે જન્મે ત્રીજે જન્મે, પણ સાચી વાત છે એ કરવી છે, સાચી વાત કહેવામાં કસર રાખવી નહીં. એટલે એ રીતે મહારાજનો મહિમા એમને કોઈ કસર રાખ્યા સિવાય અદ્ભુત રીતે આ પોતે કહેલો છે અને એ વાત આપણે સાચી છે. તો આપણે પણ આ રીતે આ બંને સ્વરૂપનો જે મહિમા છે સમજવાનો છે. અને ગુણાતીતાનંદ સ્વામી આ મહિમા મહારાજે આજે ડબાનમાં કહ્યો છે કે મારું ધામ છે એને હું દીક્ષા આપું છું, એટલે એનાથી બીજું કોઈ પ્રમાણ લેવા નથી. અને ગ્રંથમાં લખાયું છે હરિલા કલ્પરો ગ્રંથ, એ પણ વડતાલથી છપેલો છે, એટલે પણ એનું પ્રમાણ થઈ ગયું. એટલે એ રીતે સમજીને આપણે ગુણાતીતાનો મહિમા સમજીએ, અક્ષરનો અવતાર સમજી એ અક્ષરરૂપ થઈને જે ઉપાસના શાસ્ત્રમાં જે આપી છે એ સાચી છે અને એને દ્રઢ કરી અને એવો મહિમા સમજી અને આજના દિવસે ગુણાતીતાનંદ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ, મુક્તોને પ્રાર્થના કરીએ, શાસ્ત્રીમાં યોગીજી મહારાજને કે આવો જેવો છે મહિમા જે મહારાજે જણાવ્યો છે અને આ બધાએ જે કરાયો છે એવો મહિમા એ ગુણાતીતાનંદ સ્વામીનો અમે પણ સમજીએ અને મહારાજની અનન્ય ભક્તિ કરીને બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા બેસીએ એવું બળ મહારાજ આપે એ જ પ્રાર્થના.